લખપત તાલુકાના ગુનેરી ગામે પાણીની તંગી ગંભીર બની. લખપત તાલુકાના ગુનેરી ગામે છેલ્લા કેટલાક સમયથી પાણીની તંગીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગામના નાગરિકો રોજિંદા પીવાના પાણી માટે હેરાનગતિ અનુભવી રહ્યા છે. પાણીની લાઇનથી પૂરતું પાણી ન મળતા મહિલાઓ તેમજ વડીલોને ઘણા અંતરે જઈ પાણી ભરવાનો વારો આવે છે. સ્થાનિકોના જાણ મુજબ ગામમાં પાણી સપ્લાય અનિયમિત હોવાથી ઘરોમાં પૂરતું પાણી પહોંચતું નથી. અનેકો વાર ટેન્કર ઉપર નિર્ભર થવાની નોબત ઊભી થાય છે, પરંતુ તે પણ સમયસર ન મળતા પરેશાની વધી રહી છે. ગ્રામજનો વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું સ્થાયી નિરાકરણ લાવવા માંગ કરી રહ્યા છે અને સંબંધિત વિભાગને જરૂરી પગલાં લેવા અપીલ કરી છે. ગુનેરી ગામમાં પાણીની તંગીથી લોકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડતા તંત્ર સામે નારાજગીનું મોજું જોવા મળી રહ્યું છે. રિપોર્ટર હરિસિંહ મોખા. પાણીની સમસ્યા મુદ્દે મીટિંગ બોલાવવામાં આવી હતી ગ્રામજનોની. એમાં આપણા સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, તલાટી મંત્રી સાહેબ, બધા ગ્રામજનોએ, પાણી પુરવઠાના અધિકારીઓને અને એજન્સીવાળાઓને બધાને જાણ કરી અહીંયા મીટિંગ રાખેલ હતી કાલથી. તો એ લોકોએ કીધું તો અમે ટાઈમ આપશું ને અમે આવશું. સમસ્યા એ છે કે 3 દિવસે ગુનેરીમાં પાણીનો વારો છે. એ ઠેકાણે અત્યારે 8 ને 10 દિવસે પાણી એક વખત માંડ આવે છે. તો એ લોકો સાથે અમારે ગામ લોકોને સાધારણ રીતે ખાલી વાતચીત કરવા માટે અમે બોલાવ્યા, અમને ટાઈમ આપ્યો હતો. પણ આ બધા જ્યારે ભેગા થયા ત્યારે કોઈ પણ અધિકારી અહીંયા હાજર રહ્યો નહીં. અમને એ વાત કરી હતી કે શું તકલીફ છે, અઠવાડિયું એટલું કેમ પાણી લેટ થાય છે, એ મુદ્દા ઉપર ચર્ચા કરી હતી. અત્યારે કોઈ ફોન નથી ઉપાડતા, કોઈ આવતા પણ નથી.